બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે વાત કરીએ સુરત વિશે। સુરતમાં ધમાકેદાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ઉધનાના ભીમનગર ગન્નારા પાસે પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે કઈ રીતે લોકોને પડી રહી છે પરેશાની, તમે આ દ્રશ્યમાં જુઓ। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, સુરતમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામેલો છે, પાણી ભરાવાની સમસ્યા, લોકો ફરીથી પરેશાન, શું કઈ માહિતી ચેતન? જી બિલકુલથી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। જે રીતે વરસાદ વરસી રહ્યો હતો જેને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ખાસ કરીને ઉધના ભીમનગર ગન્નારો જે છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ ઉપરાંત જે લિંબાયત ગન્નારો છે તે લિંબાયત ગન્નારામાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે તંત્રની જે કામગીરી છે તેમાં જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અવારનવાર પહેલા જે રીતે વરસાદ વરસતો હોય છે તે વરસાદના કારણે આ રીતે નીચાણવાળા વિસ્તારમાં જે રીતે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેને કારણે લોકો એ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। જી જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।